મેડમ, માલિકી ભાવ એ માણસ માત્રનો પ્રશ્ન છે. પોઝેશન, એક સેકન્ડ હા દીકરા, ગીવ મી અ મિનિટ. પોઝેશન ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, પણ માણસના માલિક ન જ થઈ શકાય એ વાત આપણે બધાએ શીખી લેવી પડશે. એક ફ્રી માઇન્ડ, એક ફ્રી સ્પિરિટ, એક ફ્રી વ્યક્તિ સાથે તમે જોડાઓ છો, પ્રેમમાં પડો છો ત્યારે. બહુ ઇનડિસિપ્લિન. તમે એક ફ્રી સ્પિરિટ સાથે જોડાવ છો, એક ફ્રી વ્યક્તિ સાથે જોડાવ છો. એક એવી વ્યક્તિને તમે પ્રેમ કરો છો કે જેના પોતાના વિચારો છે, માન્યતાઓ છે, ઉછેર છે, બિલીફ છે, ગમાણ ગમે છે. તમને મ્યુઝિક ગમતું એટલે એને ગમવું જરૂરી નથી. ડિયર જિંદગી કેટલા લોકોએ જોઈ આવજો. હું ઈચ્છું છું કે તમારી પેઢીની દરેક વ્યક્તિ ડિયર જિંદગી જુએ. બહુ સરસ વાત, બહુ સરસ રીતે સમજાવી છે ફિલ્મમાં. તમારી પેઢીની ફિલ્મ છે, ડુ વોચ. એમાં એક વાત બહુ સરસ કહે છે કે મ્યુઝિક સિવાય કોઈ વાત કરે છે તારી સાથે? એ બીજો કોઈ રસ લે છે તારામાં? કે જ્યાં સુધી એને તારું સંગીત ગમે છે ત્યાં સુધી જ આ ચાલશે, પછી વચ્ચેથી સંગીત હટી જશે તો શું રહેશે? તમારી વચ્ચે એવો સંબંધ રહેવો જોઈએ કે જેમાં બે લોકો એકબીજાને પ્રેમ કરી શકે વિધાઉટ અ રીઝન. એ સારું ગાય છે માટે મને ગમે છે, એ સારો દેખાય છે માટે મને ગમે છે, એ મને સહન કરે છે માટે મને ગમે છે, એ મને માફ કરે છે માટે, એ કંઈ નથી છતાંય મને ગમે છે. તે દિવસે માનજો કે આ સાચો પ્રેમ છે. ત્યાં સુધી બધા આકર્ષણ છે. જોવાથી થાય ને, જોવાથી, એને આકર્ષણ કહેવાય. મને અજય દેવગન બહુ ગમે, એની પત્નીનું નામ કાજોલ, એનાથી શું થાય? યા બેટા, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ સે થેન્ક યુ કે મારા હાથમાં માઇક આવ્યું. અને બીજી મેટર કે અત્યાર સુધીની 3 સેમિનાર અટેન્ડ કરી, એમાંથી તમે ફર્સ્ટ છો કે જેણે કમ્પ્લીટ થયા પછી લાસ્ટમાં એમ કીધું કે તમે તમારા પ્રોબ્લેમ્સ યા તો તમારા ક્વેશ્ચન્સ તમે મને પૂછી શકો છો. કારણ કે અત્યાર સુધી કોઈ આવી કોઈ પણ પ્રકારની અમને ચાન્સ આપેલો નથી કે અમારા જે પ્રશ્નો જે છે એ અમે તમને રજૂ કરી શકીએ અને તમે અમને એનું સોલ્યુશન આપી શકો. સોલ્યુશન હું મારી રીતે આપીશ. જરૂરી નથી કે મારું સોલ્યુશન તમને કામ લાગે, પણ એટલું ડેફિનેટલી, એક ડબ્બો ના ખુલતો હોય ને, તમારા ઘરમાં પણ આવું થયું હશે, તમારા મિત્રોમાં પણ આવું થયું હશે, બધા જુદી જુદી વાત શીખવાડે. પાણીમાં મૂકો ને, પથ્થર મારો ને, આમ કરીને ઠોકો ને, કોક એક જણનું સોલ્યુશન કામ લાગી જાય અને ડબ્બો ખુલી જાય. હું મારું આપીશ, બીજા બીજાનું આપશે, એમાંથી જે કામ લાગે એ સોલ્યુશનથી તમારા મનનો ડબ્બો ખુલે એટલું આપણે જોઈએ. એનાથી વધારે કંઈ નથી જોઈતું. બોલો બેટા. હવે ક્વેશ્ચન એ ટાઈપનો છે કે કોલેજ લાઈફ હોય એટલે ટીનેજ થઈ ગઈ, બરાબર છે? તો દરેક વિદ્યાર્થી યા તો એ સ્ટુડન્ટ પોતે ગર્લ્સ હોય યા તો બોયઝ હોય, કોઈ પણ હોય, દરેકને પોતાની એક એ પ્રકારની ફિલિંગ હોય કે કોઈ દિલથી ચાહવા વાળું હોય કે જે સંપૂર્ણપણે રિસ્પોન્સિબલ હોય, દરેક વાતોને સમજી શકે એમ હોય, રિસ્પોન્સિબલ હોય, બરાબર આમાં છે? કાંઈ હસવા જેવું નથી. આપણે કઈ વાત પર હસીએ છીએ એ આપણી સેન્સ ઓફ હ્યુમર પુરવાર કરે છે. હા બેટા. તો હું એવા એક ગર્લ્સ અને એક બોયઝને તમને રિલેટેડ એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું. એક જ કોલેજમાં, એક જ ક્લાસમાં છે, બંને એન્જિનિયરિંગ સ્ટડી કરે છે, બરાબર? બંને પોતે સ્ટડી બાબતે પણ સંપૂર્ણપણે રિસ્પોન્સિબલ છે. કોઈ પણ પ્રકારનો જે પ્રશ્ન ઘણી વખત કોઈની લાઈફમાં યા તો મેરેજમાં થતો હોય કે રિલિજિયન સેમ નથી યા તો કોઈ બીજી કોઈ પણ ઘણી એવી પ્રોબ્લેમ્સ જેવા દેખાતા હોય, એવા બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ છે નહીં, બરાબર છે? એક સાથે સ્ટડી કરે છે, એક સ્ટેન્ડિંગ છે, કોઈ પણ પ્રકારનો કોઈ એની વચ્ચે અલગતા નથી. સમજી ગઈ, પ્રોબ્લેમ નથી. પછી શું થયું? બરાબર છે? તો હવે એ પોતે એકબીજાને ચાહે છે તો પછી ઘરે કન્વિન્સ કરવા માંગે છે કે જ્યારે અમારા મેરેજનો ટાઈમ આવે ત્યારે અમે બે એકબીજાને પસંદ કરીએ છીએ તો અમારે બેને જ મેરેજ કરવા છે, બીજા કોઈ નહીં, બરાબર છે? તો એમાંથી બંનેના પેરેન્ટ્સને સમજાવવાની જરૂરિયાત નથી પડતી, કારણ કે ગર્લ્સના જે પેરેન્ટ હોય છે સંપૂર્ણપણે સિક્યોર હોય છે, એ બધી સિચ્યુએશન સમજતા હોય છે, પણ જે પેરેન્ટ્સ હોય છે એ સંપૂર્ણપણે સિક્યોર હોતા નથી. એ જે પોતાના ચાઇલ્ડ જે છે, પોતાનો દીકરો, એને એ સમજાવવા માંગે છે કે જો તું અનુસાર જાયશ તો તકલીફ તને ઓછી પડશે, વધુ અમને પડશે. કારણ કે આપણો સમાજ કે જે સૌથી વધુ એ બાબત ઉપર ધ્યાન આપે છે કે જે મેરેજ થવા જઈ રહ્યા છે સવાલ કોની થોડો ચોઈસથી ટૂંકો, થાય છે. આખી ફિલ્મ મારે નથી જોવી, પ્રોમો બતાવી દે.
એ જ ફાઇનલ છે કે હવે જે બોયઝને કન્વિન્સ કરવું છે તો એ કન્વિન્સ કયા સ્ટેજ ઉપર કરી શકશે? એન્જિનિયર થઈ જાય ત્યાં સુધી તો રાહ જોવી જ જોઈએ. ઓકે, હવે એન્જિનિયર થઈ જાય છતાં જે પ્રશ્ન એનો ફંડામેન્ટલ એ રહી છે સોસાયટીને રિલેટેડ, એને કેમ કન્વિન્સ કરવો? પહેલા એન્જિનિયર તો થાય. એન્જિનિયર છે મેડમ આમાં સંપૂર્ણ એવું છે કે મારે રાજકોટ જવું હોય ને તો મારે ચોટીલા પસાર કરવું જ પડે બેટા. હું સીધી રાજકોટ ન ઉતરી શકું. ચોટીલા પસાર થશે પછી આપણે રાજકોટનો રસ્તો પૂછીશું. થઈ જાય પછીની વાત છે મેડમ. એ જ કહું છું, ચોટીલા પસાર થઈ જાય પછીની વાત છે. તો ત્યારે ફરી પાછા આપણે મળી શકશું? મળી શકીશું ને. મારું ઈમેલ એડ્રેસ છે kajalozawaidya@gmail.com. ઓકે, થેન્ક્સ. મને દિવસના 250 મેલ આવે છે અને હું બધાને લગભગ બને ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરું છું, સિવાય કે વાહિયાત સવાલ હોય. ઓકે, આઈ ટ્રાય. સવાલ એ છે કે માતા પિતાને કન્વિન્સ કરવાની કદાચ જરૂરત જ નહીં પડે. તમારામાં જો દ્રઢતા હશે, તમારામાં જો સમજદારી હશે, તમે આનંદથી એ છોકરીને, તમે એટલે જે બી આનંદથી એ છોકરીને ઘરે લઈ આવે, એકવાર માતા પિતા મળે ત્યાં સુધી તો રાહ જોવી જ પડે. આપણે એવું ઈચ્છીએ કે હમણાં જ એન્ગેજમેન્ટ કરી નાખો, હમણાં જ હા પાડી દો, હમણાં જ નક્કી કરી લો. કુકર મૂકીએ પછી વિસલ વાગે ત્યાં સુધી તો રાહ જોવી પડે ને, નહીં તો ભાત કાચા રહી જાય. આપણે આપણા તરફથી ધીરજ નામનો ગુણ ખોઈ બેઠા હોઈએ તો માતા પિતા પાસેથી આપણે શું આશા રાખીએ છીએ, બહુ અગત્યનું છે. એમનું ફોકસ અત્યારે તમારી કારકિર્દીમાં છે તો તમે પણ કારકિર્દીમાં ફોકસ કરો. આટલા બધા પૈસા ખર્ચીને જે મા બાપ પોતાના સંતાનને ભણાવતા હોય, એ મા બાપની અપેક્ષા એટલી હોય કે તમે આ પ્રેમ ફ્રેમના લફડામાં પડવાને બદલે ગંભીરતાથી એકવાર તમારી કારકિર્દી બનાવી લો, પછીની વાત પછી. અને હું માનું છું કે એટલી તમારી પણ ફરજ છે કે તમે એકવાર કારકિર્દી બનાવીને પછી પ્રેમની વાત કરો. અત્યારે તો 16, 15, 14 વર્ષના છોકરાઓને હું સીસીડીમાં યુનિફોર્મ, સ્કૂલનો યુનિફોર્મ પહેરેલા જોઉં છું. ત્યારે મને એમ થાય કે હજી 11મા 12મા ધોરણમાં તમારી કારકિર્દીના ઠેકાણા નથી, તમારી દિશાના ઠેકાણા નથી. તમને ખબર નથી કે કાલે સવારે તમે શું કરશો, શું કમાશો, કેવી રીતે ખાશો, તમારી જિંદગી કેવી હશે. અને તમે ભવિષ્યના સપના જુઓ છો ત્યાં સુધી એ વાંધો નથી, વચન આપી દો છો એકબીજાને, આપણે લગ્ન કરીશું. શક્ય છે? આ તો બાળ લગ્ન કહેવાય. 11મા 12મા ધોરણમાં તો સરકાર બી વિરોધ કરે છે. સમજદાર થાઓ, જિંદગી જુઓ. શક્ય છે એ જ વ્યક્તિ તમને થોડા વર્ષ પછી ન ગમે, એ જ વ્યક્તિ વિશે તમને એમ લાગે કે ના યાર આ તો નથી જોઈતું. એને બદલે દોસ્તી રાખો, ઓળખો એકબીજાને, નજીક આવો. બહુ એ જ વાત બહુ સરસ કહી છે ડિયર જિંદગીમાં કે તમે ખુરશી ખરીદવા જાઓ ને તો પણ તમે એક ખુરશી પહેલી જોઈને ખરીદી નથી લેતા. તમે બધી જ ખુરશીઓમાં બેસી જુઓ છો, એની કિંમત તપાસો છો, એને વિશે સમજવાનો પ્રયત્ન કરો છો. એ ખુરશીને તમે ટ્રાય કરો છો, કેટલી કમ્ફર્ટેબલ છે, કેટલી ડિસ્કમ્ફર્ટ છે, કેટલી ગમે છે, કેટલી નથી ગમતી, રંગ ગમે છે, નથી ગમતો, આવી બીજી મળશે કે નહીં મળે. આ બધું સમજ્યા પછી જો તમે એક સાદી ચેર કે સાદો ડ્રેસ ખરીદતા હો તો જેની સાથે આખી જિંદગી જીવવાની છે, એ કેવા ચશ્મા પહેરે છે ને કેવા જેકેટ પહેરે છે ને કેવું બાઇક વાપરે છે, એના પરથી લગ્ન થાય દોસ્ત? જિંદગીના 25, 30, 35, 40 વર્ષ જેની સાથે જીવવાનું છે, એ માણસ વિશે કેમ ડિવોર્સ થાય છે આટલા બધા? અમે જ્યારે અમારા સમયમાં લગ્નો થતા હતા ત્યારે આટલા બધા ડિવોર્સના કિસ્સા બહાર નહોતા આવતા. એનું કારણ એ છે કે આકર્ષણ પર લગ્નો થાય છે, સમજદારી પર લગ્ન નથી થતા. બે લોકો એકબીજાને સહી શકશે કે નહીં એ તો નક્કી કરો. તમે તમારા મિજાજ, તમારા મૂડ સ્વિંગ્સ, તમારા ગમા અણગમા, તમારા ગુસ્સા, તમારા તિરસ્કાર, તમારું પોઝેશન તો બતાવતા જ નથી. તમે તો સરસ તૈયાર થઈને સારામાં સારું પરફ્યુમ નાખીને 2 કલાક એની સાથે વિતાવો છો, એના પરથી લગ્ન કરવાનું નક્કી કરો છો. એને જોવા દો તમે ઘરમાં કેવા લાગો છો. ઐશ્વર્યા રાય ને તમે જ્યારે જુઓ છો કે દીપિકા પદુકોણને તમે ત્યારે જુઓ છો જ્યારે એના પર એક મેકઅપ મેને, એક હેર ડ્રેસરે, એક ડ્રેસ ડિઝાઇનરે કામ કર્યું છે, તમને બહુ રૂપાળી લાગે. તમને એમ થાય કે આનાથી બેટર તો કોઈ સ્ત્રી નથી જગતમાં, મિસ વર્લ્ડ છે આ. પણ અભિષેક બચ્ચને એને ઉલ્લી ઉતારતી જોવાની છે. સવારના પરમાં ઊંઘમાંથી ઉઠીને આવ્યો ને વાળ વિખરાયેલા હોય ત્યારે કેવી લાગે છે? ત્યારે પ્રેમ થાય છે? ત્યારે વાલી લાગે છે? તો એ લગ્ન ટકશે.
છોકરો જોવા આવે ત્યારે પણ સારામાં સારા કપડાં પહેરીને સારામાં સારું બિહેવિયર પ્રોજેક્ટ કરવામાં આવે છે. તમે આખો દિવસ આવા લાગવાના છો? નથી લાગવાના તો જેવા છો એવા એની સામે પ્રેઝન્ટ થાઓ. જો એ તમને એવા ને એવા ચાહે તો એનો અર્થ એમ છે કે હવે તમે સાથે જીવી શકશો. સાથે જીવવા માટે સુંદર હોવું જરૂરી નથી. સાથે જીવવા માટે સમજદાર હોવું જરૂરી છે. સાથે જીવવા માટે સ્નેહ હોવો જરૂરી છે. ક્ષમા હોવી જરૂરી છે. એકબીજા પરત્વે માન હોવું જરૂરી છે. તમારા નાના નાના ગુણો જો એ વ્યક્તિને દેખાતા હશે ને તો તમે સાથે જીવી શકશો. જો એને માત્ર અવગુણો દેખાતા હશે ને તો થોડા સમયમાં એ સંબંધ પૂરો થઈ જશે. તું તો ટાઈમસર નથી આવતી, તું તો આમ કરે છે, તું કોની જોડે ફોન પર વાત કરે છે, તું શું કરે છે, આ જરાય અગત્યનું નથી. અગત્યનું એ છે કે તમે જ્યારે સમસ્યામાં છો, તમારો મૂડ ખરાબ છે, તમને કોઈ નોટ્સની જરૂર છે, તમને કોઈ મદદની જરૂર છે, તમને કોઈ સાંભળે એવી તમારી ઈચ્છા છે, ત્યારે એ તમને શાંતિથી અડધો કલાક સાંભળી શકે છે વિધાઉટ જજિંગ યુ. તમારી કોઈ ભૂલને માફ કરી શકે છે. એ તમારા શોખને સમજી શકે છે. એન્જોય ના કરે મે બી. જૂના ફિલ્મી ગીતો સાંભળવાનો કોઈને શોખ હોય અને ત્યારે એમ કે આ શું યાર કયા જમાનાનું સાંભળે છે ખાટ, તો એ સંબંધ લાંબો નહીં ટકે. તમે થોડા દિવસ નહીં સાંભળો એને માટે, પણ પછી તો પાછા ત્યાં જ આવશો જ્યાં તમારી મૂળ વૃત્તિ છે, જ્યાં તમારી મૂળ પ્રવૃત્તિ છે. સો લેટ અસ નો ઈચ અધર ધ વે વી આર. એક્સપ્રેસ વોટ યુ આર. જેવા છો એવા દેખાઓ અને જો તમને ચાહે, જેવા છો એવા રજૂ થાવ અને જો એ તમને ચાહે તો એ પ્રેમ છે. બાકી આકર્ષણ છે અને બહુ જ ક્ષણજીવી, બહુ જ ઓછા મહિના ટકશે. આ સત્ય છે. ગુડ મોર્નિંગ મેડમ. ક્યાં? અહીંયા. ઓકે. ક્યાંથી ગુડ મોર્નિંગ કરે છે તો મને ખબર પડે. હા બેટા. મેડમ મારો ક્વેશ્ચન એવો છે કે આપણો જે સમાજ છે આ બરાબર, એમાં કોઈ પણ દીકરીએ સારું કામ કર્યું હોય, કોઈ ઊંચી પોસ્ટ ઉપર એ દીકરી પહોંચી હોય, ત્યારે આખો સમાજ એના પેરેન્ટ્સને અથવા તો એ દીકરીને એવી રીતના એપ્રિશિએટ કરે કે વાહ તમારી દીકરી તો દીકરા જેવી છે. કરેક્ટ. આઈ એગ્રી વિથ યુ. બહુ અને સરસ મારો એની સામે બહુ વિરોધ છે. તો એવું કેમ? કોઈ શું દીકરી પોતામાં એટલી ક્ષમતા ન હોય કે એ લેવલ સુધી ન પહોંચી શકે? શું દીકરા જ પહોંચી શકે? ના, એવું જરાય નથી. મજાની વાત એ છે, બહુ સરસ સવાલ છે. અને તું જો દીકરા, કેટલી મજાની વાત છે કે મહેનત માટે પુરુષાર્થ શબ્દ છે. સ્ત્રી મહેનત કરે તો પણ એને પુરુષાર્થ જ કહેવાય. આ કેટલી જુદી વાત છે કે એને બહુ પુરુષાર્થ. પુરુષ અર્થ એટલે મહેનત. તો સ્ત્રી અર્થ નહીં, સ્ત્રી મહેનત કરે એને પણ પુરુષાર્થ જ કહેવાય. હમણાં રાની મુખર્જીની એક ફિલ્મ આવેલી મર્દાની. ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી. એટલે લડે, હિંમત વાળા હોય, બહાદુર હોય, મર્દ હોય. વીરાંગના કેમ નહીં ને મર્દાની કેમ? મારા પણ આ જ સવાલો છે. આજ હું લખું છું અને મને બહુ આનંદ છે કે આ સવાલ તે પૂછ્યો. આટલા 1200 જણામાંથી એક જણ એવું છે કે જે મારી મશાલ લઈને આગળ જશે. મને બહુ આનંદ છે દીકરા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. દીકરી દીકરી જ છે અને દીકરી જેટલી રુજુ, દીકરી જેટલી પ્રેમાળ, દીકરી જેટલી કાળજી કરનારી અને દીકરી જેટલું રિટર્ન આપનારી બીજી કોઈ વ્યક્તિ નથી.